ઓહો હો ખુશી એન્ડ શ્રેય બે સેમ કપડા પહેર્યા. ચાલે છે ફોટોશૂટ ગાઈઝ. વેલકમ બેક ટુ અવર ચેનલ. અત્યારે અમે જઈ રહ્યા છીએ રાજકોટ ટુ જામનગર. બપોરના 2 વાગ્યા છે અને જાય છીએ એક લગ્ન પ્રસંગમાં. આજે તો અમે મામેરિયા બનીને જવાના છીએ. અમારા જયશ્રીબેન છે એના ફેમિલીમાં જે પ્રસંગ છે લગ્ન પ્રસંગ એ અમારી ગાડીમાં આજે ફર્સ્ટ ટાઈમ બહાર જઈ. પહેલી જર્ની રાજકોટ ટુ જામનગરની. હા, બીજી ગાડીમાં. ખુશીબેન આજે જવાના છે ત્યાંથી બુવાની ઘરે રોકાવા માટે. આ બેયની ઘરે 1 વીક થઈ ગયું ને? હા, ઇવન 1 વીક થયું બેયને. ઓલમોસ્ટ 1 વીક. પહેલી વાર આ ભાઈ ટકી ગયા છે. આજ ભાઈની થોડીક તબિયત થોડી ઘણી લૂઝ થઈ ગઈ છે. ખરા બપોરે ગાઈસ નીકળી ગયા છીએ અમે. ગજબ તડકો છે, ગાડીમાં નથી લાગતો. આ ગાડીમાં વાઇડ એંગલ આવે છે, એક સારું છે કારણ કે એનો ડેશબોર્ડ આગળથી લાંબુ છે થોડું. Our hearts beat to the city streets. We began to feel the fire. ગાઈઝ અમારો આવી ગયો છે બ્રેક પેલો. અમે અત્યારે ઊભા છીએ પેટ્રોલ પંપે ડીઝલ પુરાવવા માટે આવ્યા છીએ. સીએનજી માંથી ડીઝલ ગાડી કરવાનો એક જ પોઈન્ટ હતો મેઇન. ક્યાંય બી બહાર જાય ને તો બહુ લાંબી લાઈનમાં રહેવું પડતું. આ એક એક્સપિરિયન્સ કરી છે. જોઈએ હવે આમાં મજા આવે છે કે નહીં. બાકી હજી આપણી પાસે અલ્ટો તો ઓલરેડી છે જ. બેયની વચ્ચે ફરક કેટલો આવે છે એ હું પછી જણાવીશ કે સીએનજી વધારે સસ્તી પડે છે કે ડીઝલમાં બહુ જાજો ફરક નથી. આમ ગણતરી કરીએ ને તો માનો કે 100 રૂપિયાનો જ્યાં સીએનજીમાં ખર્ચ થતો હોય ને તો ડીઝલમાં 130 થી 150 રૂપિયાનો થતો હોય. બસ આટલો ફરક આવતો હોય. કેટલું અત્યારે પૂરાયું? 32 લીટર આવ્યું છે. એટલે હવે જે ફૂલ કરી દે ખબર પડે ને કેટલા ને આવ્યું એમ. કેટલી એવરેજ આવ્યું? હા, લાઈનમાં ઊભું ન રહેવું પડે. અલ્ટો તો છે હો ભાઈ, તો પહાડો કી રાની है भाई और अपनी प्यारी है. એક ભાઈ પાછળ બેસી ગયા છે. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young, it is ગ્રીપ ના હોય હજી ગાડી આ કઈ રીતના આંખવાની એની થોડીક આંખી તમે 200-500 કિલોમીટર આંખો ટ્રાફિકમાં આંખો પછી તમને ગ્રીપ આવે કે ભાઈ ક્યાંથી કઈ 200-500 કિલોમીટર હલાવવા માટે તો હરિદ્વાર જવું પડે. હરિદ્વાર જાશું આપણે. એક કમેન્ટ આવી હતી હરિદ્વાર ક્યાંથી જવાના છો કે હરિદ્વારની ટ્રીપ કરી લીધી કે શું એવી કમેન્ટ હતી. તો હરિદ્વાર જાશું અમે થોડાક ટાઈમ પછી. આમ હરિદ્વારની ટ્રીપ ઘણી કરી લીધી. 2 થી 3 વખત અમે જઈ આવ્યા છીએ ત્યાં. મારી ફેવરેટ જગ્યા છે હરિદ્વાર. એટલે અમે વધારે પડતા ઉત્તરાખંડ જઈએ ને એટલે વચ્ચે હરિદ્વાર લઈ. આપણે હરિદ્વાર જઈએ ને એટલે આપણે ખેરા પંજાબી ઢાબામાં સ્પેશિયલી લંચ કરવા માટે જશું. હરિદ્વારથી 20-25 કિલોમીટર દૂર થાય છે ખેરા પંજાબી ઢાબા. તો અમે જાશું ને તો તમારા લોકો સાથે એ જગ્યાને રિવ્યુ બે શેર કરશું. સ્પેશિયલી અહીંયાથી અમે અહીંયા જમવા જશું. गाड़ी में डो बाकी લાઈ ફાઇનલી ગાઈઝ આપણે જામનગરમાં એન્ટ્રી લઈ લીધી છે. આ તો તળાવ પાસે આપણે આવી ગયા. क्वेश्चन पूछो. यस. मोटापा कम करने का सबसे अच्छा तरीका क्या है? मोटापा कम करने का मेरे को पता होता तो मोटापा कम नहीं कर लेती. नहीं, जो आपको अपने सर को लेफ्ट घुमाओ फिर राइट घुमाओ और ये तब करे जब कोई खाने के लिए कुछ पूछे. ऐसे हो जाएगा. આવી ગયું પટેલ સમાજ. ફાઇનલી ગાઈઝ જો છે વાસાવીના પટેલ. પાર્કિંગ બહુ મોટું છે અહીંયા. જય શ્રી કૃષ્ણ. પ્રેક્ટિકલી નહીં.
મારા ફઈબા દેખાઈ ગયા અમને. અત્યારે બેરું લેવા અને ચાક વધાવવા અને એવી બધી વિધિ હાલે છે સુધી કરવા માટે ગયા છે. અમે બધા એ મસ્ત મજાના બેઠા છીએ. હમણાં અમારે શ્રેયાબેનના મમ્મીમાં નણંદ આવી જશે એટલે મને કંટાળો નહીં આવે. લગ્ન એન્જોય કરવાની મજા આવે છે પણ કોઈ આપણા ઘરનો ભાઈ સમાજ જોરદાર છે, બહુ એટલે બહુ મોટો છે, સરસ વ્યવસ્થા છે, એસી વાળો હોલ છે એટલે ગરમી નથી થતી, બહુ મજા આવે એવું સરસ છે. બધા પૂરા થઈ ગયા છે. પીઠીનું લાસ્ટ હતું એ પૂરું થઈ ગયું છે ને હવે બધા લગભગ જમવા આવી ગયા છે, થોડા ઘણા બાકી છે. તો અમે થોડીક વારમાં હમણાં જમવા જઈશું. 8 વાગી ગયા છે. અહીંયા ફોટોશૂટ ચાલે છે હજી. જામનગરની અંદર આપણા બહુ બધા સબસ્ક્રાઈબર મળ્યા છે. અમારા બેનના બધા રિલેટિવ જ છે. આ બધાય આપણા વિડીયો જોવે છે. બધાય વિડીયો જોવો છો, થેન્ક યુ સો મચ બધાને. હા, બહુ મોટા ફેન છે આપણા. જો આ સુરત થી આવ્યા છે, આપણા વિડીયો જોવે છે. સારું, બધાય જોવો છો, અમને યાદ કરો છો. આ બેન જોવે છે. હે તને ક્યાંના વિડીયો જોવા ગમે છે? તમારા ગલ્લાની વાડીને આવે ઈ? માત્રાવળના ગમે છે.
કયું નહીં કે નાના વડાડા હાલો આવ્યો આજ તો બહુ બધા લોકો તો ગાઈઝ અમે આવી ગયા છીએ જમવા ઊંધું ઘાલીને જમવા જ માંડ્યા છે આ બધા જો જમવાનું સરસ છે વર્ષો પહેલા આપણે છે ને ગુંદી ને એવું બધું રાખતા તો એ આજે ફીલ આવી મજા આવી એમાંય મારી તો ફેવરિટ ગુંદી પુલાવ છે કઢી છે પરાઠા કાચું ગાંઠિયા બટાણા બટેટા રોટી દીપક કુમાર જમવાનું સરસ રાખ્યું છે તમે ડીશ સારી છે હા એકદમ સરસ રસના ગીતા છે ને આ બધા જાબે જોવો આ સુતા છે ને આ જો આ મસ્ત ગીતા મારા બેઠા ના વાત નહીં જો તો ગાઈસ હવે ચાલુ થઈ ગયા છે ગરબા જમી લીધું હવે ગરબા ફંક્શન સ્ટાર્ટ થઈ ગયું છે આ એક સારું છે કે એસી હોલની અંદર છે ગરમી નથી થતી મજા આવે છે ને ચાલો ગાઈઝ જાય છીએ હવે અહીંયાથી ટાટા બાય બાય કરી દીધું બધાને ગાઈઝ હવે અમે અહીંયાથી નીકળી છીએ અને પરવાનો ખુશી જાય છે અને ફઈની ઘરે વેકેશન એન્જોય કરવા માટે પરવો તને મમ્માની યાદ નહીં આવે ને ના ના થોડાક દિવસ જ છે એટલે નહીં આવે છે તો ગાઈસ અમારી ગાડીમાં બધાય બચ્ચોના થેલા પડ્યા છે સામાન પડ્યો છે તો ગાડીમાંથી શિફ્ટ કરશે આમાં અને હું ને પિયુષ બે હવે જઈશું રાજકોટ આ બધા જાય છે નિકાવા અમે રાજકોટ જામનગર હાઈવે છે ત્યાંથી જઈશું ને આ બધા કાલાવડ સાઈડથી જશે આવતો રહેજો 2 દિવસમાં જા જા બાય બાય ના જવું હોય તો રોકાઈ જાય જવું છે અને મમ્માને મૂકીને જવાનું મન નથી થતું બાય 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 બચ્ચું બાય 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 આવી જાય અમારા છોકરા બધા વહી જાય ખાલી થઈ જાય અમારું ઘર બાય બાય ફલ્લા ક્રોસ કરી લીધું છે આપણે 11:30 વાગી ગયા છે હમણાં ધ્રોલ પહોંચી જશું અને હવે ક્યાંક સારી હોટલ આવે ને ત્યાં આપણે બ્રેક લેશું નાનો એવો ખાલી છોટું સો આઈસ્ક્રીમ બ્રેક આઈસ્ક્રીમ સો બ્રેક આઈસ્ક્રીમ સો વોલ્ટ યાર સ્ટોપ લીધો છે અમે આઈસ્ક્રીમ છે કે નહીં જોવા માટે ગયા છે
કેન્ડી ને એવું અહીંયા દોરેલું હતું ને એટલે સામેની સાઈડ બહુ મોટી મોટી હોટલ 2-3 સારી એવી, પણ આ સાઈડ અત્યાર સુધીમાં તો આવી રીતે જ આવતી હતી. તો એવું વિચાર્યું કે અહીંયા ચા પાણીની ને એવી હોટલ છે ને તો અહીંયા ઊભા રહી. 12 વાગ્યા 12 માં 7 મિનિટની વાર છે, 11:53. હવે ઊંઘ આવે છે. 26 કિલોમીટર જેવું બાકી રહ્યું છે. કેન્ડી આવી ગઈ છે, બિચારી ટેડી મેળી થઈ ગઈ. જો સૌ સારી છે, વાંધો નથી. ધાણા દાળ લેવા 5 રૂપિયા ખુલ્લા નથી ભાઈ. પેલા આવતી ઓલા યલો કલરના કાગળિયા વાળી જગત સુપર ધાણા દાળ. ગાઈસ મારા કાકાના મેરેજ 1995 સમથિંગ હતા. દિવ્યાના પપ્પાના મેરેજ. અમારે ત્યારે હતી કોલ્ડ ડ્રિંક્સ ની આવી પાન ફાકીની ને એવી દુકાન હતી ત્યારે. ત્યારે જગત સુપર ધાણા દાળ પીળા કલરના કાગળિયા એમાં આવતી કોથળીમાં. એ અમારી આખી જાન ને ખવડાવતી, આખો દિવસ ખવડાવી હતી. હા નાની હતી ત્યારે, થોડું થોડું યાદ છે. પહોંચ્યા 12:30 વાગે, 12:29. ચાલો ગાઈસ, તો 12:30 વાગે જાગો છો? હજી નીંદર નથી આવતી? નીંદર તો મને આવી ગઈ. મને કઈ રસ્તામાં ઊંઘ આવી ગઈ હતી. તે હે અડધી કલાકનો હતો ટ્રાફિક. બ્લોગને એન્ડ કરી દે. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય. આઈ હોપ તમને અમારો આજનો બ્લોગ પસંદ આવ્યો હશે.